નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઉત્તરાયણમાં ઓવરબ્રિજ પર સેફ્ટી ગાર્ડ વિનાના ટુ વ્હીલ વાહનો પર પ્રવેશ પ્રતિબંધ। પીપોદરાના જીઆઈડીસીમાં કારીગરોએ માર મારતા કામદારો વિફર્યા। પોલીસને 6 ટીયર ગેસ સેલ છોડીને માહોલ શાંત કર્યો। મૈદરપુરામાં ચપ્પુના ઘા ઝીકી યુવકની ઘાતકી હત્યા કરનાર પકડાયો। કતારગામમાં શહેર પોલીસનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો। લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કમિશનરની તાકીદ। બાઇક લઈને શાળાએ જઈ રહેલા આશાસ્પદ વિદ્યાર્થીનું સિટી બસ અડફેટે મોત। બંદૂકના નાળચે કારખાનામાંથી 10 લાખના હીરાની લૂંટ ચલાવનાર 6 વર્ષીય આગ્રાથી ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। આગામી ઉત્તરાયણ પર્વને લઈ શહેરમાં પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા માટે અને શહેરીજનોની સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આ જાહેરનામા મુજબ શહેરમાં ફ્લાયઓવર બ્રિજ પર સેફ્ટી ગાર્ડ વિનાના ટુ વ્હીલ વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। આ માટે 1500 હોમગાર્ડ, 1 એસઆરપીની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજને છેડે બંદોબસ્તમાં તૈનાત રહેશે। જો કે તાપી નદી પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। ઉત્તરાયણ પર્વે શહેરના કાપોદ્રા વિસ્તારમાં પતંગના કાતિલ દોરાના કારણે પરિવારની 22 વર્ષીય આશાસ્પદ યુવતીનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈ તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પતંગના કાતિલ દોરાના કારણે અકસ્માતની ઘટના ન બને અને લોકોની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામામાં કેટલાક કડક આદેશો કરવામાં આવ્યા છે। સુરત એસીપી IN પરમારના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનર ઉત્તરાયણ પર્વને લઈ બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પરથી આગામી તારીખ 14મી જાન્યુઆરીથી લઈ 15મી જાન્યુઆરી સુધી સેફ્ટી ગાર્ડ વિનાના ટુ વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આવા વાહન ચાલકોને બ્રિજની નીચેના માર્ગનો અવરજવર કરવો ઉપયોગ કરવાનો રહેશે, જ્યારે સેફ્ટી ગાર્ડ લગાવેલ વાહનોના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। સાથે બ્રિજના છેડે બંને સુરક્ષા બંદોબસ્ત માટે 1500 હોમગાર્ડ, 1 એસઆરપીની ટુકડી તેમજ 100 જેટલા પોલીસ માણસો અલગથી ફાળવવામાં આવ્યા છે। શહેરના તાપી નદી પર આવેલ બ્રિજ પરથી તમામ વાહનો અવરજવર કરી શકશે। ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન કાર ચાલકો પણ એક કડક સૂચના આપવામાં આવી છે, જેમાં કારની ઉપર આવેલ સનરૂફ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં છેલ્લા પખવાડિયાથી ભારે બબાલ ચાલી રહી છે, જેમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ઘટનાને પગલે તમામ કામદારો રોષ ભરાતા આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કંપનીની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે 6 ટીયર ગેસના સેલ છોડીને માહોલ શાંત કર્યો હતો। જોકે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસ પેટ્રોલિંગ યથાવત રાખ્યું છે। પોલીસને કોઈ કામદારનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ટીયર ગેસના 6 ગેસ સેલ છોડ્યા હતા અને કાબુ મેળવ્યો હતો। પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી હતી। સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એક હત્યાની ઘટના સામે આવી હતી। પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીને ઘટનાના ગણતરીના સમયમાં ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। સુરત મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મૈદરપુરા પાણીની ટાંકી પાસે યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી। આ ઘટનાને લઈ પોલીસ દ્વારા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાઓના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી। 30 થી 40 જેટલા સીસીટીવી કેમેરા ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસ મારફતે મૈદરપુરા પોલીસે હત્યાના ગુનામાં આરોપીને પકડવામાં મોટી સફળતા મળી હતી। મૈદરપુરા પોલીસે બાતમીના આધારે વિકી ચેવલીની ધરપકડ કરી આરોપી ડ્રાઇવિંગના ધંધા સાથે જોડાયેલો છે અને મૈદરપુરાનો રહેવાસી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પૈસાને લેતી દેતીમાં પિયુષ રાણા નામના યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। બેગમપુરાના મોટી ટોકીઝ પાસે આ ઘટના બની હતી અને પિયુષ રાણાને વિકીએ મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને વિકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો।
સુરતના કતારગામ વિસ્તારમાં લોક સંવાદનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પાટીદાર સમાજની વાડીના રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોક સંવાદ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આ કાર્યક્રમમાં પોતાના કેટલાક પ્રશ્નો પોલીસ સમક્ષ મૂક્યા હતા અને પોલીસ દ્વારા લોકો દ્વારા જણાવવામાં આવેલ તમામ પ્રશ્નોને સાંભળીને લોકોનું પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રકારે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે, જેમાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે અને પોલીસ દ્વારા લોકોને રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. સુરત શ્રી સુરત શહેર શ્રી અજયકુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે પ્રશ્નો આ લોકસંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે. આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત સવારે જતા વિદ્યાર્થીને સિટી બસે બાઇક અડફેટે લીધી હતી, જેથી રોડ પર પટકાયેલા ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેથી રોષે ભરાયેલ લોકોએ બસના ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં ફરી એક વખત યમદૂત બની હોય તેવું સામે આવ્યું છે. શાળાએ બાઇક પર જતા સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો, જેથી ઘટનામાં માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. 120 ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો. સવારે 6:30 કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે. મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી RSM પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી. ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલ કડક નિયમો માત્ર કાગળ સમિતિ હોવાનું સામે આવ્યું છે. નિયમોની 80-83 કરતા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉધના બમરોલી રોડ પર પાલિકા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે બનેલી ઘટનાની મોતને પેટાયેલા વિદ્યાર્થીના મોત બાદ પાલિકાના પરિવહન વિભાગ અને ચેરમેન સોમનાથ મરાઠાએ સ્થળની મુલાકાત લઈ અંગેનું નિરીક્ષણ કર્યું હતું. સવારે મારો મિત્રનો છોકરો સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યાં સિટી બસ ચાલકે એને અડફેટમાં લઈને એનું મોત નીપજ્યું છે. અત્યારે ઘટના બની છે? અત્યારે ઘટના સવારે 7 વાગે બનેલી છે. પરિવારનો એકનો એક પુત્ર હતો, તેનું મોત નીપજ્યું છે. સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાંથી વર્ષ 2018માં લૂંટ થઈ હતી. 2 ઇસમોએ છરો અને બંદૂક જેવા હથિયાર બતાવી બંધક બનાવી 10 લાખથી વધુની કિંમતના હીરાની લૂંટ કરી હતી. આ લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપી આગ્રાથી ઝડપી પાડીને પોલીસે વણ ઉકેલ્યાનો ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2018માં થયેલી ₹10 લાખની કિંમતના હીરાને લૂંટના આરોપીની ધરપકડ કરી જીતુ કૃષ્ણ શર્માની આગ્રા મુકામેથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2018માં વરાછા બરોડા પ્રિસ્ટેજના મોહનબાગ ખાતે આવેલ હીરાના કારખાનામાં લૂંટ થઈ હતી. 2 કારીગરો ઘાતક હથિયાર અને બંદૂકની નોક પર બંધક બનાવી લૂંટ ચલાવી હતી. હીરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપી પૈકી એકને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જે વર્ષ 2018માં કારખાનામાં જ કામ કરતા રાકેશ તોમર દ્વારા લૂંટનો પ્લાન બનાવાયો હતો. રાકેશ તોમર અને ભગવાનસિંહ તોમર દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ બાદ આરોપી વતન આગ્રા ભાગી છૂટ્યા હતા. હાલ ઝડપાયેલ આરોપી આગ્રા ખાતે ઓટો રિક્ષા ચલાવતો હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને જ્યાંથી આગ્રા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવનું ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના
175 જેટલા બાળકોએ ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી અને આચાર્ય કેતકીબેન નાયકના હસ્તે પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા ઉત્તરાયણ પર્વ વિશેની માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. પતંગ ફિરકી મેળવી ભૂલકાઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલી આંગણવાડી NZ17 આનંદ પાર્કના 40 જેટલા બાળકોને પતંગ ફિરકીનું શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ અને વંદનાબેન પટેલના શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે. આંગણવાડીના બાળકો પતંગ ફિરકી મેળવી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે આજે ઉત્તરાયણના ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 175થી પણ વધારે વિદ્યાર્થીઓને આ વિતરણ કરીને પતંગ ચગાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ, અગાશીની અંદર પતંગ ચગાવવા જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પાને સાથે રાખો અને રસ્તા ઉપર ચાલતી વખતે કે ગાડી ઉપર જાઓ ત્યારે દોરી ગળું ન કાપે એના માટે વિશેષ કાળજી રાખો. આવી અનેક પ્રકારની સૂચનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણના પર્વને મનાવવાને માટે તૈયાર કરવામાં આવ્યા. આજે વિદ્યાર્થીઓ પતંગ અને ફિરકી લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા છે. તમામ દર્શક મિત્રોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. સુરતમાં વેસુ VIP રોડ પર શ્રીનાથજી ક્રિયા દ્વારા નેશનલ રોડ સેફ્ટી વીક 2024ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાહદારીએ લોકોને ગુલાબ આપીને નિયમો સમજાવ્યા હતા. સુરત અજરોજ VIP રોડ સર્કલ નંબર 8 શ્યામધામ મંદિર સર્કલ પાસે સુરત પોલીસ સ્ટાફ PSI S દેસાઈ તથા રાઠોડ અને શ્રીનાથ કિયાના સર્વે ટીમ દ્વારા નેશનલ રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત PSI SJ દેસાઈ, શ્રીનાથ કિયાના રવિ શર્મા દ્વારા વાહન ચલાવતી વખતે શું ધ્યાન અને સેફ્ટી રાખવી તે અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ VIP સર્કલ ખાતે જે વાહન ચલાવનાર રોડ સેફ્ટી નિયમોનું પાલન કરતા હતા તેમને ગુલાબ આપી સન્માન કરાયું હતું. સાથે ટુ વ્હીલર ચાલકને ઉત્તરાયણ નિમિત્તે અકસ્માત રોકવા અંગેની માહિતગાર કર્યા હતા. तहत हमने यहाँ पर पुलिस डिपार्टमेंट के साथ और पब्लिक प्राइवेट पार्टनरशिप के तहत लोगों में अवेयरनेस करने के लिए कि वो सारे के सारे ट्रैफिक नियमों का पालन करें, मोबाइल का उपयोग ना करें, सीट बेल्ट लगाएं, हेलमेट पहने और अपनी जान माल की सुरक्षा रखें और जो लोग पैदल रास्ते पे चल रहे हैं उनकी भी सुरक्षा का ध्यान रखें. इसी के लिए हमने नेशनल रोड सेफ्टी वीक सेलिब्रेट किया है, जहां पर हम लोगों को ये गुलाब का फूल देके धन्यवाद कर रहे हैं रोडों का नियम पालन करने के लिए. लोगों को ऐसे सेफ्टी रखनी चाहिए कि गाड़ी चलाते वक्त मोबाइल का उपयोग नहीं करना चाहिए, हेलमेट पहनना चाहिए, सीट बेल्ट लगानी चाहिए और पहले जो रोड पे लोग चल रहे हैं उनको क्रॉस करना चाहिए, ब्रेकिंग का ध्यान रखना चाहिए और सिग्नल का ध्यान रखना चाहिए. ऐसे करके लोगों को अपनी सुरक्षा और सभी की सुरक्षा का पालन करना चाहिए. जो पतंग का मांझा है उसका जो विदेशी मांझा है जिससे कि गला कटता है उसका उपयोग ना करें, ताकि सारे के सारे सूरत के जो नागरिक है वो सुरक्षित रहें. हमारा यही औचित्य है. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જરૂરિયાત મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. શ્રી જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા 250 જેટલી મહિલાઓને મીઠાઈ, ફરસાણ તેમજ સાડીનું સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા લાભેશ્વર પોલીસ ચોકી પાસે હેવમોર પકોડાની દુકાનની બાજુમાં શ્રી જલારામ જરૂરિયાતમંદ અને વિધવા સહાય સેવા યજ્ઞ સંસ્થા દ્વારા 250 જેટલી મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. કીટમાં મીઠાઈ, ફરસાણ તેમજ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિંમતભાઈ રાજા હેવમોર વાળાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા 5 વર્ષથી કાર્યરત છે અને દરેક વાર તહેવારે જરૂરિયાતમંદ તેમજ વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરી રહ્યા છીએ. જ્યારે મુકેશભાઈ વર્મા, વિપુલભાઈ કોટક સહિતની ટીમ દ્વારા ભાગીરથ કાર્યમાં સાથ આપવામાં આવ્યો હતો. મારું નામ હિંમતભાઈ બી રાજા ઠક્કર છે અને અમારું જરૂરિયાતમંદ જે વિધવા સહાય મંડળ છે એ અમે 5 વર્ષથી ચલાવીએ છીએ, જે મારા 8 મેમ્બર છે
જે મેન દાતામાં વિપુલભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ, ચિમનભાઈ, પ્રકાશભાઈ, ઉમંગભાઈ એવા અમે 8 જણા ભેગા થઈને આ મંડળ ચલાવીએ છીએ, જે અમે 5 વર્ષથી ચલાવીએ છીએ. જે નિરાધાર હોય, હાવ વિધવા, જેને કોઈ છે ને આગળ પાછળ, એમને વાત તહેવારે બી અમે કીટ આપીએ છીએ. પેલી કીટ તો અમારી શરૂ જ હોય છે, જે 12 મહિને અમે આપીએ છીએ. કીટમાં શું શું વસ્તુ આવે? અત્યારે કીટની અંદર આજે ખજૂર પાક છે, ખજૂર શીકી છે, સિંગ શીકી છે, તલ શીકી છે, 2 સાડી છે, મમરા છે, સેવ મમરા છે, તલ મમરાના લાડવા છે. સુરત અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોની ઓળખ માટે મૃતકોના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં આજે 2.5 વર્ષથી ગુમ વ્યક્તિને ફોટો પ્રદર્શન થકી ઓળખ થઈ તેમના સ્વજનોએ સંસ્થાનો આભાર માન્યો હતો. ઘણીવાર હોસ્પિટલમાં શબગૃહમાં બિનવારસી શબ પડ્યા રહે છે, તો ક્યારેક જાહેર રોડ પર બિનવારસી લાશ પડી રહી છે. તેવી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ આવતું નથી. આવી સ્થિતિમાં સુરતમાં કાર્યરત અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા 23 વર્ષથી બિનવારસી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમના પરિવારજનો મળી શકે તે માટેના તેમના ફોટાનું પ્રદર્શન રાખવામાં આવે છે, જેના થકી 55 મૃતકો તેમના પરિવારજનોએ શોધી લીધા છે. શહેરના અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોની ઓળખ માટે મૃતકોના ફોટાનું પ્રદર્શન સમગ્ર વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાંથી બિનવારસી લાશો એકત્રિત કરી અંતિમ ક્રિયા કરાય છે. ત્યારબાદ તમામ લાશોની માહિતી અને ફોટા રાખી પ્રદર્શનમાં મુકાય છે. પ્રદર્શનના કારણે લોકો ગુમ થયેલા સ્વજનની ભાળ મેળવી શકે છે. મૃતક ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેના સ્વજનો ગુમ થયા હોય તે આજ દિન સુધી મળ્યા ન હોય તેઓ અને જાહેર જનતાને આ પ્રદર્શનમાં આવી મૃતકોની ઓળખ કરવા અપીલ કરવામાં આવી હતી. વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ. અમારી સંસ્થા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે ઉધનો સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. પ્રદર્શન લગાવવાનો હેતુ એ છે કે જે કોઈના સ્વજનો ગુમ થઈ ગયા છે, જેની શોધખોળ કરતા આજ દિન સુધી મળી આવેલ ના હોય, એવો ફોટા લઈને આવીને એ ફોટામાં જોઈને એ લોકોની ઓળખ કરવા માટે આવે છે અને એ ફોટા દ્વારા ઓળખ થાય છે. આજે 1000 ફોટાનો અહીં પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. આજે સતત 23 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. 23 વર્ષની અંદર 23 વર્ષની અંદર કમસે કમ 8 થી 10,000 જેટલી લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે અને 23 વર્ષમાં 55 લાશોની જ ફક્ત ઓળખ થઈ છે. અને આજે જે પ્રદર્શન લગાવવામાં આવ્યું છે એ પ્રદર્શનની અંદર 1 લાશની ઓળખ થઈ છે, એના દીકરા આજે 2.5 વર્ષથી શોધખોળ કરતા હતા. નાસીપાસ થઈને આજે કોઈના કહેવાથી એ પ્રદર્શન જોવા માટે શનિદેવ મંદિર પાસે આવ્યા અને જોતા એમના ફાધરની ઓળખ થઈ. એના ફાધરની ઓળખ થતા અમને હર્ષની લાગણી અનુભવીએ છે. પણ સુરતના ભેસ્તાન વિસ્તારમાં BRTS રૂટમાં દોડતી એસટી બસે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું છે. સ્કૂટી પર 3 શખ્સો આવ્યા હતા અને યુવકનો મોબાઈલ છીનવી માર માર્યો હતો. આથી યુવક ડરી જતા ભાગ્યો અને રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન BRTS રૂટમાં ફૂલ સ્પીડે આવતી એસટી બસ અને તેના પર ચડી ગઈ હતી અને મોતને ભેટ્યો હતો. મૂળ ઓડિશાનો 23 વર્ષીય સાગર પ્રકાશ બહેરા કૌટુંબિક પરિવારજનો સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરમાં રહેતો હતો. પરિવારમાં માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે. માતા પિતા વતનમાં રહે છે અને નાનો ભાઈ તેની સાથે સુરતમાં રહે છે. સાગર લૂમ્સમાં ખાતામાં બોબીન ભરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. સાગર સાંજે નોકરી પરથી ઘરે સાયકલ પર એક મિત્ર સાથે આવી રહ્યો હતો. દરમિયાન ભેસ્તાર વિસ્તારમાં તેમની સાયકલની આડે 3 જેટલા યુવાનો મોબાઈલ લઈને ઘસી આવ્યા હતા અને તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સાગર અને તેનો મિત્ર ભાગવા લાગ્યા હતા. સિદ્ધાર્થ પાસે આવેલા BRTS રૂટ ક્રોસ કરતા સમયે BRTS રૂટમાં પૂરપાટ ઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેટે લીધો હતો અને એસટી બસની અડફેટે આવેલા સાગરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જ્યારે એસટી બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે આ સમગ્ર બાબતે સ્થાનિક પોલીસ અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા 24મી જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી પ્રારંભ થશે, જેને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
14 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થનારી ભારત જોડો ન્યાય યાત્રાને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા માહિતી પાઠવવામાં આવી હતી. ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી શરૂ થશે, જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. 6500 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રામાં 110 જિલ્લા અને 15 જેટલા રાજ્યોમાંથી પસાર થશે. દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતા, રાજકીય ધ્રુવીકરણ રોકવા અને સર્વે સમાવેશ રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈપણ નેતાઓએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ યાત્રા જોડો કરી હતી. ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે. આ યાત્રા 20 માર્ચના રોજ મુંબઈ ખાતે પૂર્ણ થશે. ઉત્તરાયણ પર્વને લઈને રિયલ સમાચાર 2 દિવસ એટલે કે 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીના રોજ સંપૂર્ણ બંધ રહેશે, જેની સર્વે દર્શક મિત્રોને જાણ કરવામાં આવે છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.